ડાંગના વધઈના ખોડવહળ ગામે ટીવીનું રિમોટ ફાટતા બાળકના હાથમાં ઈજા પહોંચી છે। 9 વર્ષના બાળકના હાથમાં રિમોટ હતું અને તે રિમોટ ફાટતા તેના હાથમાં ઈજા થઈ છે। જો કે આ ઘટનાથી લોકોમાં અચરજ અને ફફડાટ જોવા મળ્યો છે। વધઈના ખોડવહળ ગામની આ ઘટના છે કે જ્યાં 9 વર્ષના બાળકના હાથમાં ટીવીનું રિમોટ હતું અને અચાનક આ રિમોટ હાથમાં જ ફાટતા લોકો અચંબિત છે અને સાથે જ લોકોમાં અચરજ સાથે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા પાંડુ જોડાઈ ચુક્યા છે। પાંડુ, ડાંગની આ ઘટના છે કે જ્યાં ટીવીનો રિમોટ બાળકના હાથમાં જ ફાટ્યું હતું। શું છે સમગ્ર વિગત અને કેવી રીતે આ ઘટના બની? જી, આજે સવારે ત્યાં ઘોડવળ ગામે એક 9 વર્ષીય બાળક ટીવી માં પ્રોગ્રામ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એક જોરદાર ધમાકો થયો હતો, જેના કારણે હાથમાં રહેલ રિમોટ નું પૂરચા ઉડી ગયા હતા। એની સાથે જ બાળકના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। કહેવાય છે આ રિમોટ ચાઇના હતો અને ચાઇના કંપનીનો હતો અને એમાંથી અચાનક જ ગરમ થઈ ગયો। ગરમ થતાની સાથે જ વિસ્ફોટ થયો હતો અને જેના કારણે બાળકના હાથમાં ગંભીર ઈજા પહોંચી છે અને આ ઘટનાથી પરિવારોમાં પણ ખૂબ જ ભયની માહોલ સર્જાયો છે અને આ સાથે જ સાપુતારા પોલીસે પણ ત્યાં પહોંચી અને તપાસ કરી છે અને સાથે બાળકને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જી ધન્યવાદ પાંડુ સમગ્ર માહિતી બદલ।